ઇમરજન્સી હોય તો સ્ટેન્ટ મૂકવામાં આવે તો એ અલગ વાત છે, પણ જે દર્દી 40 થી 50 ડગલા આરામથી ચાલી શકે છે એમને સર્જરી કે સ્ટેન્ટની જરૂર નથી પડતી. સમય બદલાયો છે, મેડિકલ ક્ષેત્રમાં ટેકનોલોજી અતિ વેગે આગળ વધી રહી છે, તો હૃદય રોગના દર્દીઓ જ નહીં પણ બધા જ લોકોને આ ECP અને ESMR ટ્રીટમેન્ટ વિશે જાણ હોવી જોઈએ. ઘણા બધા ડોક્ટર્સ છે જે હૃદયના દર્દીને બાયપાસ સર્જરી અથવા સ્ટેન્ટ વગર પણ સાજા કરે છે. વગર ઓપરેશને હાર્ટ પમ્પિંગ 20% માંથી 50% થઈ જવું અને એ પણ નેચરલ બાયપાસ થેરાપી દ્વારા, તો આ સારવાર વિશે જાણવું જરૂરી બની જાય છે. આ નેચરલ બાયપાસ થેરાપી એટલે જ ECP કે ESMR ટ્રીટમેન્ટ, જે એક નેચરલ બાયપાસ થેરાપી છે અને વગર ઓપરેશને હૃદયની નાની નાની નળીઓને ખોલે છે. અમેરિકામાં 1200 થી વધારે ECP સારવાર માટેના સેન્ટર છે અને ભારત સિવાય બીજા 12 દેશોમાં પણ ESMR સારવાર થાય છે, પણ લોકો સુધી આ માહિતી પહોંચતી નથી. હૃદય રોગના જે દર્દીમાં હાર્ટ પમ્પિંગ ખૂબ ઓછું હોય, ચાલતી વખતે છાતીમાં દુખાવો થતો હોય, ગભરામણ કે શ્વાસ ચડતો હોય, તો આવા 100 દર્દીમાંથી 80 દર્દીને બાયપાસ સર્જરી કે સ્ટેન્ટની જરૂર જ નથી હોતી. આવા દર્દીઓ માટે આ ECP અને ESMR ટ્રીટમેન્ટ વરદાનરૂપ છે. સૌથી મહત્વનું કે આ ટ્રીટમેન્ટ દરમિયાન દર્દીને દાખલ પણ નથી થવું પડતું, ઓપરેશન પણ કરવામાં નથી આવતું. બિલકુલ પેઇનલેસ અને હાર્ટ બ્લોકેજને નેચરલી ઠીક કરવા માટેની આધુનિક સારવાર છે. બાયપાસ સર્જરી કરાવવી કે ના કરાવવી એ નિર્ણય તમારો છે.